જામનગરમાં બીટી બંદર રોડ પર આવેલા સંકલ્પ ઢોસા નામના ફૂડ પાર્લરમાં સોમવારે સાંજે નાસ્તો કરવા માટે ગયેલા ગ્રાહકની ખોરાકમાં જીવાત નીકળતા તુરંત જ જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાને જાણ કરવામાં આવી હતી, જેથી ફૂડ તંત્ર દોડતું થયું હતું। સોમવારે સાંજે એક પરિવાર સંકલ્પ ઢોસા સેન્ટરમાં નાસ્તો કરવા માટે ગયો હતો, જે દરમિયાન તેઓએ મંગાવેલા ઢોસામાં જીવાત દેખાઈ હતી, તેથી તેઓએ તુરંત જ જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાને જાણ કરી હતી, જેથી ફૂડ શાખાની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને સેમ્પલ લેવામાં આવ્યા। ઉપરાંત રેસ્ટોરન્ટના સંચાલકને તાત્કાલિક પોતાનું રેસ્ટોરન્ટ 2 દિવસ માટે બંધ કરવા માટેનો આદેશ કરીને હાઇજેનિક કન્ડિશન જાળવવા માટેની કડક સૂચના આપવામાં આવી છે। ધારાબેન જેઠવા નામના કસ્ટમરની અમને ટેલિફોનિક ફરિયાદ મળતા જામનગર પટેલ કોલોની વિસ્તારમાં આવેલ સંકલ્પ ઢોસામાં પોતે ઢોસા ખાવા આવતા ઢોસામાંથી જીવાત મળી હોય અને તેઓ દ્વારા અમને ફરિયાદ કરતા અમે અત્યારે સંકલ્પ ઢોસામાં આવેલ છે। હાઇજેનિક કન્ડિશન અને અન્ય બાબતોની રૂબરૂ તપાસ કરતા તેઓને પેસ્ટ કંટ્રોલ, પાણીનો રિપોર્ટ, કામ કરતા માણસોના મેડિકલ અને રસોડાની હાઇજેનિક કન્ડિશન સુધારવા માટે ગ્લેસ ટાઇલ્સ જ્યાં સુધી ન લાગે, હાઇજેનિક કન્ડિશન ન સુધરે ત્યાં સુધી આ રેસ્ટોરન્ટ 2 દિવસ માટે અમે કોઈ પણ પ્રકારનો વેપાર કે રેસ્ટોરન્ટ ચાલુ રાખવા બંધ કરાવેલ છે। ના, કોઈ પેનલ્ટી નથી લગાડેલ।